કોઠાની લેન્થ આપણે 15 રાખી છે અને ગળાનું આપણે 7 રાખ્યું છે. આગળનું 6 છે અને પાછળનું 7 છે. અને ગળાનું આપણે 2.5 રાખ્યું છે ગળું, અને શોલ્ડર આપણે 4નો રાખશું. અને આર્મહોલ આપણે 7નો રાખવાના છે. આવી રીતે નિશાન કરી લેવાનું. અને જો આવી રીતે આમ માપ લઈ ને આવી રીતે ચોરસ કરવાનું, અને એની ઉપર આપણે પહોળાઈ આવી ગઈ છે. અને પછી આપણે 1 ઇંચ જેટલો ગાળો રાખી અને આપણે શેપ આપી દેવાનો આર્મહોલનો આવી રીતે. અને પાછળનું ગળું આપણે રાઉન્ડ રાખવાનું છે. અને આગળનું ગળું આપણે પાન ગળું છે. આવી રીતે આપણે શેપ આપી દેવાનો પાનગળાનો. પછી આપણે આગળ પાનગળાનો પહેલેથી કટિંગ કરવાનું આવી રીતે. આપણું ગળાનું થઈ ગયું. પછી આપણે આર્મહોલ અહીંથી કટિંગ કરી આપણે આની નીચેના અમરેલા ઘેર છે, તો એને આપણે છે ને ઉપરથી આપણે 12 રાખવાનું છે માપ. 12નું લેન્થ પહોળાઈ રાખવાની છે 12ની. પછી આપણે નીચેથી એને 42 રાખવાનું છે લંબાઈ. 42 એટલે આપણે 2 ઇંચ ઉમેરીને 44 રાખવાનું છે. એટલે 12 જ્યાં નિશાન હોય ત્યાંથી આપણે રાઉન્ડમાં 42 આવી રીતે લેતું જવાનું. પછી એને રાઉન્ડ શેપ આપીને અને આવી રીતે કટિંગ કરી નાખવાનું. ઉપરથી આપણું કટિંગ થઈ ગયું છે ને નીચેથી આપણું જો આ કટિંગ થાય છે અમરેલા. ને આપણું આ કટિંગ થઈ ગયું છે અમરેલા આગળનું. હવે આપણું આ ગળું પણ કમ્પ્લીટ છે. આપણું જો મિત્રો ગળું આપણે બનાવી લીધું છે. ઉપરનું પાન ગળું આપણું બનીને તૈયાર થઈ ગયું છે. અને આપણે એની જો સિલાઈ મારીએ છીએ. કેટલું મસ્ત ગળું બન્યું છે. અને આપણે સ્લીવ છે ને એના ભાગથી આપણે પલટાવી લેવાનું છે, કેમ કે પાછળ આપણે સ્લીવ છે ને એક્સ્ટ્રા નાખવાની છે, કે કદાચ આપણે ન જોતી હોય ને તો પાછી આપણે કાઢી શકીએ. એટલે એવી રીતે આપણું આનું ફિટિંગ લીધું છે જો. એટલે સ્લીવ એ આપણે ન જોતી હોય તો એ આપણે કાઢી શકીએ, અને જોતી હોય તો રાખી શકીએ. એટલે એક્સ્ટ્રા આવી રીતે આપણે સ્લીવલેસ પહેરવું તો પહેરી શકીએ. એટલે આપણું બીજી સિલાઈ પણ જો આવી રીતે આમ મારી લેવાની છે. બે સિલાઈ આપણે લાગી જાય ને એટલે મસ્ત ગળાનો શેપ આવી જાય આપણે. પછી આપણે આવી રીતે શોલ્ડર જોઈન્ટ કરી નાખવાના. અને છે ને આપણે સ્લીવ પછી એક્સ્ટ્રા ઉપરથી લગાડશું જો આવી રીતે. સ્લીવ આમ નીચેના ભાગમાં રાખી અને ઉપરથી આવી રીતે સિલાઈ લેવાના. કદાચ ભવિષ્યમાં આપણે સિલાઈ કોઈને ન રાખવી સ્લીવ તો કાઢી શકે એમ. નીચેથી આવી રીતે સ્લીવ લગાડી લેવાની. સ્લીવ લાગી જાય પછી આપણે નીચેથી આપણે એને પટ્ટી વારી નાખશું આવી રીતે. ડબલ ફોલ્ડ કરવાનું આવી રીતે. આપણે એક સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ. બીજી સ્લીવ પણ આપણે એવી જ રીતે લઈ લેવાની છે આવી રીતે. પછી આવી રીતે આપણે સ્લીવમાં ફિટિંગ સિલાઈ લઈ લેવાની. આખી સ્લીવમાંથી આપણે કમરના ભાગ સુધી આપણે છે ને ફિટિંગ લેશું આવી રીતે.
ને પછી આપણે જો ભાગ લગાડી લીધો છે કોઠામાં આગળનો, અને બીજા આપણે અસ્તર એમાં લગાવીએ છીએ નીચેના ભાગમાં. આપણા છે ને કોઠામાં લાગી ગયું છે અને આપણે ફિટિંગ સિલાઈ લગાવીએ છીએ આવી રીતે. એટલે આપણું લોંગ વન પીસ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. આ છેલ્લી સિલાઈ આપણે ફિટિંગ લઈ લઈને આવી રીતે લેતું જવાનું, ડબલ ફોલ્ડ આવી રીતે. બે ઉપર નીચેનો ભાગ આપણે જોવાનો કે આવે છે કે નહીં. જો આપણું લોંગ ગાઉન બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. આનો શોર્ટ વિડીયો પણ હું છે ને કરીશ, એટલે એમાં આપણે લિંક મોકલશું એટલે તમે જોવામાં. મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને ગમે તો વિડીયો આગળ શેર કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી.